છે એમાં સહી તો કરી દો. આજે તો ઓછી સાહેબ નગરપાલિકા ચલાવે એ રીતે તમે ચલાવો છો મારા ઘરે સહી તો કરી દો. ઓ મેયર સાહેબ સહી તો કરવી પડે ને. સહી તો કરો. ઇન્વર્ટ સહી તો કરી દો. બીજી આપી દો. આ બીજી કોપી આ રહી. હવે ઓછું ચાલે સાહેબ તમારા અધ્યક્ષ સ્થાને સાહેબ આ નગરપાલિકા ઇન્વર્ટમાં નહીં જોઈતી મારે સહીઓ જોઈએ. તમે સહીઓ નહીં કરતા સાહેબ. ગામ આખું ગામ ખોદેલું પડી જશે સાહેબ. અરે પણ તમે કરી દો ને સાહેબ. એવી તો ઓછી રીતે થાય સાહેબ. તમે નગરપાલિકા ચલો પણ સાહેબ નડિયાદ ગામ આખું રાહ જોઈને બેઠું તું આજે પ્રથમ સભાનું સાહેબ. વિકાસનું શું કામ કરો છો સાહેબ? એ રીતે મારે એ રીતે ગામના 25 મુદ્દા લઈને આવ્યો છું સાહેબ. અંદર મેં અંદર રજૂઆતો કરી છે અને મારા માટે નહીં કરી. લોકોએ મને ચૂંટીને લાવ્યા છે સાહેબ. સાંભળવું તો પડે. તમે આ રીતે ના જઈ શકો. 5 મિનિટ ચૂંટાય. અરે સાહેબ મેયર સાહેબ જોડે ટાઈમ નથી બોલવાનું. એમને ખબર નહીં સાહેબ. વિરોધ તો રજૂ અમે કરીએ. તમારે એ તો કરવું પડે ને. પ્રજાને કામ માટે વિરોધ કરીએ છીએ અમે. અમારા માટે વિરોધ નહીં કરતા. આખું ગામ આજે ખોદેલું પડી છે સાહેબ. તમે આ રીતે કરો એ રીતે શું ચાલે? સામાન્ય સભા મહાનગરપાલિકા બની અને ચૂંટણીમાં જેટલા ઉમેદવારો જીત્યા ત્યારબાદ પ્રથમ મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી. પરંતુ નગરપાલિકા જે રીતના ચાલતી હતી એના કરતાં ખરાબ રીતે આ લોકો મહાનગરપાલિકા ચલાવે છે. માત્ર 1 મિનિટ કરતાં ઓછી સેકન્ડોમાં બોર્ડ પૂરું કરી દીધું છે. મેયરશ્રી અને સભા સંચાલન કરનાર પ્રમુખશ્રી પણ કોઈ પણ પોતાના ઉપર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. મારો પ્રશ્ન એટલો જ છે કે આખું ગામ અત્યારે જ્યારે નડિયાદ ચારે બાજુ ખોદાઈ ગયું છે, કાંસનો મોટો પ્રશ્ન છે, લોકો ત્રાહિમામ છે, તો મારી ફરજ વિરોધ પક્ષના પ્રતિનિધિ તરીકે કે તમે પ્રજા માટે શું કામ કરો છો, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ક્યાં વાપરો છો, એ પ્રજાને જાણવું હવે ખૂબ જરૂરી છે. પણ આ લોકોએ કશું જણાયું નહીં. માત્ર એક નક્કી કરેલો એમનો એજન્ડા હતો દર વખતની માફક કે 1 જ મિનિટની અંદર પૂરું કરી દેવું છે. ટીપી નંબર 8ની સ્કીમ કઈ રીતના આ લોકો પસાર કરશે, કઈ રીતના એની અંદર ડેવલપમેન્ટ કરશે, ટીપી 8 સ્કીમ કેટલા વર્ષોથી પડી રહી છે, કેટલા લોકોને અસર કરશે, જે લોકોના ઘરો તોડ્યા છે તે લોકોને કઈ રીતના ઘર આપશે, કશી જ ચર્ચા કરવામાં આવી નથી. માત્ર ને માત્ર ગણતરીની 1 મિનિટ કરતા ઓછીમાં આ આખો જ એજન્ડા પતાઈ અને સામાન્ય સભા પતાઈ દેવા. એટલે નડિયાદ હવે આજે તમે જાણો કે નડિયાદનો વિકાસ કેમ નથી થતો. 30 વર્ષથી આ જ વસ્તુ નડિયાદની અંદર ચાલી રહ્યું છે. મારે એ તમામને પૂછવું છે. મારે તો ખાસ આપણી નડિયાદના લેડીઝોને પૂછવું છે, મારે માતાઓને પૂછવું છે, બહેનોને પૂછવું છે કે જો આપણી આ નડિયાદની હાલ, જો આપણી આ નડિયાદની પરિસ્થિતિ, કરોડો રૂપિયા આવતી ગ્રાન્ટ 1 મિનિટની અંદર પસાર કરી, આ બધાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર જોવા મળે છે. મારે મેયર સાહેબને હજુ તો બોર્ડ બોલ્યા છે. મેં મેયર સાહેબને અને સભા સંચાલનને મેં રજૂઆત કરું છું કે ભાઈ મારો વિરોધ છે કઈ બાબતનો છે કે તમે જે એજન્ડા આપો છો, એજન્ડામાં શું આપો છો એમને કશી ખબર જ નથી. તો એની નકલો આપવા માટેનો જ માત્ર મારો વિરોધ છે કે તમે અમને નકલો આપો, ત્યારબાદ જ તમે સભામાં રજૂ કરી અને એજન્ડા પાસ કરો. જો પ્રજાલક્ષી હશે તો મારી મંજૂરી છે, બરાબર છે. આજે વોર્ડ નંબર 12 નો પ્રશ્ન છે. સ્ટ્રીટ લાઇટો નથી ચાલતી. આખા ગામની અંદર સ્ટ્રીટ લાઇટોનું અજવાળું ઓછું થઈ ગયું છે. 50 થી 60% સ્ટ્રીટ લાઇટો ચાલતી નથી. તો આ બધું રજૂઆતો ક્યારે કરવાની? કમિશનર સાહેબને પોતાની કેબિનમાંથી બહાર ઉતરવાનો ટાઈમ નથી. મેં એમને સ્થળ સંચાલન માટે કહ્યું છે. આજે વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ છે એ બેકાર પડ્યો છે. ગામમાં માત્ર 2 કે 3 વોર્ડમાં જ આનું પાણી આવે છે, એ પણ અનિયમિત છે. કૂતરાઓનો ત્રાસ ગામમાં ખૂબ છે. ગામની અંદર ગટરોની જોડે પીવાના પાણી મળી જાય છે, ઘરમાં વાસ મારે છે, લોકો બીમાર પડે છે, મચ્છરોની સમસ્યા છે, કાંસનો ખૂબ અઘરો પ્રશ્ન છે. હું કહેતો હતો, હું સોશિયલ મીડિયામાં વારંવાર આવીને કહેતો હતો, પ્રજાની માટે રજૂઆત કરતો હતો કે ભાઈ આની અંદર ગટરના પાણી છે, ગટરના પાણી છે. પરંતુ કેમ કરીને આ લોકો સમજવા તૈયાર નહોતા. અને જ્યારે મારે સમજાવવું છે કે પાણી ક્યાંથી આવે છે, આ શું સિસ્ટમ છે, પણ સમજવું જ નથી. એટલે જે કહેવત છે ને, સરદાર લડે તે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, ઇન્કલાબ जिंदाबाद, भारत माता की जय.
છે